નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં તમામ કોલેજો અને શાળાઓના સ્ટાફ માટે ટીમ બિલ્ડિંગનો એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. એક એનજીઈએસ શ્રેષ્ઠ એનજીઈએસની સંકલ્પના સાથે સમાજ ઘડતરની ભાવના ઉજાગર કરવામાં આવી હતી. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં ગુજરાતના નામાંકિત સ્ટાફ ટ્રેનર દેવાંગ પટેલ અને ચરણી મણિયારના નેજા હેઠળ કેમ્પસના 370થી વધુ કર્મચારીઓ માટે સંપૂર્ણ એક દિવસનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજ કેમ્પસના સીડીઓ જય ધ્રુવે તેમના પ્રારંભિક ભાષણ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. તમામ સ્ટાફની ટીમ તરીકે કામ કરવાની પ્રેરણા આપી હતી અને તમામ સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. ઉચ્ચ પ્રભાવ ધરાવતા અનુભવ કાર્યક્રમમાં બહુવિધ રમતો અને પ્રવૃત્તિઓ જેવી કે એક શબ્દમાં શિક્ષકની ભૂમિકા લખવી, ટીમોમાં બીટ્સ વગાડવી અને લય બનાવવી, દ્રશ્ય સુવિધા, ચર્ચાઓ અને અનુભવ રમત દ્વારા બહુવિધ હિસ્સેદારો પર શિક્ષણની અસર અને પ્રભાવ દર્શાવવો. જ્યાં ટીમોમાં સહભાગીઓએ સંસાધનોનો ઉપયોગ કર્યા વિના એક ડોલમાંથી બીજામાં પાણી ટ્રાન્સફર કરવું પડતું હતું. કાર્યક્રમની સામગ્રીમાં શિક્ષક બનવામાં પડકારો, શિક્ષક બનવાની ભૂમિકાની ઊંડાઈ, શિક્ષકોને જે બહુવિધ હિસ્સેદારો સાથે જોડાવાની જરૂર છે, શિક્ષણમાં લાવી શકાય તેવી સર્જનાત્મક અને રાષ્ટ્રીય અને પ્રાદેશિક વિકાસ પર શિક્ષણની અસર વિશે વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અપેક્ષિત પરિણામોમાં શિક્ષકો અને એડમિન ટીમને એકબીજા સાથે જોડાણ બનાવવામાં મદદ કરવી, માતા પિતા અને વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડવા, શિક્ષણમાં સર્જનાત્મક સાધનો વિકસાવવા, એક સામાન્ય એનજેએસ ટીમ તરીકે સાથે કામ કરવું અને વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે સોફ્ટ સ્કિલ અને શિષ્ટાચારનું પાલન કરવું શામેલ હતું. શિક્ષકોએ પ્રતિભાવ આપ્યો કે આ કાર્યક્રમ અનોખો અને મનોરંજક હતો. તેમના ઊંડા દ્રષ્ટિકોણ આપ્યા. આ કાર્યક્રમમાં એનજીએસ સંસ્થા હેઠળ આવેલી તમામ કોલેજો અને સ્કૂલના પ્રિન્સિપલશ્રીઓ, અધ્યાપક મિત્રો અને વહીવટી સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહી સેમિનારમાં જુસ્સો પૂર્યો હતો.